કેન્દ્રીય જળસ્રાવ વિભાગ દ્વારા પુરસ્કૃત વોટરશેડ યાત્રાનો જિલ્લામાં પ્રારંભ કરાયો છે. કેન્દ્રીય જળસ્રાવ વિભાગ અને જિલ્લા જળસ્રાવ વિકાસ એકમ અને ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે જિલ્લામાં 2 દિવસીય યોજનાર વોટરશેડ યાત્રાનો પ્રારંભ થયો છે. જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાસ્કર મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અન્વયે યોજાયેલ વોટરશેડ યાત્રાનો પ્રારંભ તાલાળા તાલુકાના પીપાવાવ ગામેથી થયો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન મુછારે પાણીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે જળ એ જીવનનો આધાર છે. જળ છે તો આપણે છીએ. જો જળ નહીં હોય તો આપણું જીવન પણ મુશ્કેલીમાં મુકાશે. આ જળ ફક્ત જીવન નથી લાવતું, પરંતુ જીવન સાથે ધાન્યને પણ લાવે છે. આપણે ખેતી સાથે સંકળાયેલા લોકો છીએ. જળ, જમીન, જંગલ, જનાવર અને જન આધારિત કામો જિલ્લામાં થઈ રહ્યા છે, જેમાં પાણી સંગ્રહ, જમીન સુધારણા, વૃક્ષારોપણ, ખેત સુધારણા સહિતની કામગીરી થઈ રહી છે. પીપળવા તથા આસપાસના ગામોમાં પ્રાકૃતિક કૃષિ કરતા કૃષિકારોએ પ્રાકૃતિક કૃષિના લાભની વાત કરી હતી. તો જિલ્લા જળસ્રાવ એકમના અધિકારીઓ અને કર્મચારીઓએ જિલ્લામાં હાથ ધરવામાં આવી રહેલા પાણી સંરક્ષણની પ્રવૃત્તિઓની વિગતવાર જાણકારી આપી. આ વોટરશેડ યાત્રા આજે પીપળવા બાદ ધ્રામણવા ભ્રમણ કરશે અને આવતીકાલે વેરાવળ તાલુકાના ગુણવંતપુર અને ઇન્દ્રોઈ ખાતે પણ ભ્રમણ કરશે. વોટરશેડ યાત્રાના શુભારંભ અવસરે તાલુકા વિકાસ અધિકારી કે.પી. પરમાર, ઉપસરપંચ ઉકાભાઈ, ગોવિંદભાઈ બારડ સહિતના આસપાસના ગામના આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.